છે અશ્વિન મહેતા, બરાબર. એમનો જન્મ જે છે એ 17/7/1931. એમનું મૃત્યુ 26/7/2014. અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે. એમણે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલી છે, બરાબર, કે તેઓએ નેશનલ લેવલે જે છે એ સારા એવા તસવીરકાર એટલે કે ફોટોગ્રાફર તરીકે તેઓએ સિદ્ધિ પામેલી છે. સારા એવા ફોટોગ્રાફર તરીકે તેઓએ પોતાનું જે છે એ અચીવમેન્ટ કરેલું છે. બાયોટેકનોલોજીમાં MSc ડિગ્રી મેળવી હતી. પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવી હતી. બાયોટેકનોલોજી જે છે તેમાં તેમણે MScની ડિગ્રી મેળવેલી છે. પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી આગળ ચલાવી હતી. એમની ફોટોગ્રાફી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો થયા છે. એમની ફોટોગ્રાફી એટલી બધી ફેમસ છે, એટલી બધી સારી હતી કે જેમના સ્ટેટ અને નેશનલ લેવલ બંને જગ્યાએ તેમની ફોટોગ્રાફીના એક્ઝિબિશન થયેલા છે અને અલબત્ત પણ પ્રકાશિત થયા છે. અને પ્રકાશિત પણ એટલા જ થયા છે. એ પ્રકાશિત મીન્સ કે પબ્લિશ, આપણે કહીએ ને કે કોઈ સારું એવું લેખ હોય, સારો એવો કોઈ લેખ લખ્યો હોય તો એ પબ્લિશ કરીએ તો પબ્લિશ પણ સારા એવા થયા છે. હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કારો મળેલા છે. હિમાલય અને પ્રકૃતિની એટલે કે તેમને હિમાલયમાં જે બનાવેલી છે ફોટોગ્રાફી, જે ચિત્ર અને જે પ્રકૃતિના નેચરના જે ચિત્ર બનાવેલા છે એ બધી જ વસ્તુ છે એ ખૂબ જ એની પુરસ્કારો એટલે એને ઘણા બધા એવોર્ડથી સન્માનિત પણ કરાયેલા છે. પછી કન્ટિન્યુ હિમાલયના ફૂલોની ફોટોગ્રાફી. તો અહીંયા એને કયા કયા પાર્ટ જે છે એ પાડેલા છે ને કયા પાર્ટમાં તેમણે કેવી ફોટોગ્રાફી કરી છે એ અહીંયા આપણને મૂક્યું છે. પેલી તો કઈ ફોટોગ્રાફી હતી કે હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફી. હિમાલયના ફૂલો અને ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છપાયેલી છે, બરાબર. ગુજરાત દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધોનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલો છે. હવે તેમણે ગુજરાત દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધો એટલે કે પોતે જે એના ઉપર ચરિત્ર એટલે કે કોઈ વ્યક્તિના ઉપર લખાયેલા હોય એવા સંગ્રહો છે એ છબી ભીતરની છે એ નામે પ્રગટ થયેલો છે. એ આપણે લેસન ભણશું એટલે તમને વધારે ક્લિયર થશે કે એમાં શું કહેવા માંગે છે. તેમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એનાયત થયેલો છે. તેમને આના માટે સારો એવો એવોર્ડ એનાયત થયેલો છે, બરાબર. દિલ્હી પુરસ્કાર, એમને એનાયત થયેલો છે એટલે મળેલો છે. હવે આપણે ઇન્ટ્રોડક્શન ભણવાના છીએ. ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખકના કેટલાક અનુભવો છબી ભીતરની પુસ્તકમાંથી અહીં મૂકવામાં આવ્યા છે. શું કે છે? ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખકના કેટલાક અનુભવો. લેખકને પહેલેથી ફોટોગ્રાફીનો શોખ છે અને એના માટે તે દેશ વિદેશમાં ફરે છે. એટલે એનું વર્ણન છે એ આપણને પેલો ભાગ છે છબી ભીતરની એમાં કરવામાં આવ્યો છે. બે જુદા જુદા શીર્ષક હેઠળના આ પાઠમાં પ્રથમ મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાને કારણે લેખકને થયેલા સુંદર અનુભવો વ્યક્ત થયા છે. આપણે પહેલા જ કીધું છે ઇન્ટ્રોડક્શનમાં કે બે ભાગો છે અલગ અલગ, અને બે ભાગની અંદર પહેલા ભાગમાં લેખક પોતે ગાંધીજી જેવા દેખાય છે એની વાત કરી છે. અને
બીજા બે ગાંધીજી જેવા દેખાય છે એની વાત કરી છે અને સરસ મજાના તેના અનુભવો છે એને વર્ણન કર્યા છે. ઓસ્ટ્રેલિયામાં સિડની તરફ બસમાં જઈ રહેલા લેખક દંપતીને હોટેલના માલિક બીજા બધા પ્રવેશીઓથી અલગ રીતે જુએ છે. શું કે છે કે ઓસ્ટ્રેલિયાના સિડની દેશમાં જ્યારે લેખક પ્રવેશ કરે છે ત્યારે તેને હોટેલના દંપતિ અને એના માલિક અને ત્યાંના બીજા માણસો જે છે એ કંઈક અલગ રીતના જુએ છે. એ કંઈક અલગ રીતે જ જુએ છે અને વિચાર કરે છે કે આ વળી કોણ છે? લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલે જેવા દેખાય છે. લેખક છે એ ગાંધી જે ફિલ્મ છે પહેલાના જમાનામાં ગાંધી ફિલ્મ લખાયેલી છે એ ગાંધી ફિલ્મ લખાયેલી છે એના હીરો બેન કિંગ્સલી જેવા દેખાતા હતા. એ ગાંધી ફિલ્મ છે એના હીરોનું નામ બેન કિંગ્સલે છે. એટલે બધા લોકોને એવું લાગ્યું કે લેખક છે એ પોતે બેન કિંગ્સલે જ છે અને એ પોતે અહીંયા આવેલા છે એટલે બધા એની સામે જોયા કરતા હતા. એટલે તેમનું સન્માન કરે, લોકો એનું સન્માન કરે, લોકો એને બહુ સારી રીતે બોલાવતા હતા. એવો જ બીજો અનુભવ, હવે બીજો અનુભવ સિંગાપુરમાં એરલાઇન્સનો છે. એક હબસી અમેરિકન લેખકને ફોટાના સંયોજકમાં પંચતારક હોટલમાં પીરસનિયાઓ લાઈન લગાવી દે છે. હવે પોતે જ્યારે સિંગાપુરની એરલાઇન્સે જાય છે ત્યારે હબસી હોટલ જે છે એમાં જમવા જાય છે ત્યારે પીરસવાવાળા લોકો લાઈન લગાડી દે છે. આ ત્રણ અનુભવોમાં દુનિયાના જુદા જુદા દેશનો ગાંધી પ્રેમ વ્યક્ત થયો છે કે ભારતમાં ગાંધીજી જે છે એ ગાંધીજીને કેટલી બહારના દેશમાં એને બધા લોકો પ્રેમ કરે છે, કેટલા સારી રીતે એને રાખે છે, સારી રીતે એને માને છે, એની વાત આપણને અહીંયા આગળ કરવામાં આવી. આમ છેલ્લા પ્રસંગમાં અજાણી સ્ત્રીના પ્રેમનો મહિમા આલેખાયો છે. છેલ્લા પિક્ચરમાં આપણને અજાણી સ્ત્રી છે એનો પ્રેમનો મહિમા આલેખાયો છે. હવે આપણે લેસનમાં આગળ વધીએ. ફર્સ્ટ, છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું હતું. લેખકે છેલ્લા 12 થી 14 વર્ષની અંદર મારે ફોટોગ્રાફી માટે અલગ અલગ દેશમાં વારંવાર ફરવા જવાનું થતું હતું. નેપાળ ને ભારતની જો અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે 16 વાર જવાનું થયું. શું કે છે કે નેપાળ ને ભારતની અટારી ગણીએ તો એટલે ભારતની જેમ જ ગણીએ તો મારે એની સિવાયના બીજા દેશમાં 16 વાર જવાનું થયું. આટલા બધા જ પ્રવાસોમાંથી કોઈ એક વિષય લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ અનુભવોને 2 શીર્ષક હેઠળ રજૂ કર્યા છે. લેખક એમ કહે છે કે બધાનું જો હું થોડું થોડું લખું એની કરતા બધા જ તે દેશની અંદર મને જેવા અનુભવો થયા છે એ અનુભવોની હું વાત કરું તો કંઈક વધારે મજા આવશે. ગાંધીની બલિહારી એટલે કે ગાંધીજી જેવા દેખાય છે એની વાત અહીંયા કરી છે કે એમાં શું થયું કે એના કારણે એની બલિહારી એટલે ગાંધીજીની બલિહારીની વાત અહીંયા કરી છે. હવે પહેલા ભાગની શરૂઆત થાય છે. હું ને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. હવે એ લેખકની સાથે ગૌરી નામની એક પત્રકાર પણ ગઈ હતી. એટલે વાત કરે છે કે હું ને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. એટલે અમે તો ભારતથી અહીં ઓસ્ટ્રેલિયા ગયેલા હતા એટલે અમે ત્યાંના મહેમાન હતા. ગૌરી ઓબેરોય હોટલના ત્રૈમાસિકની તંત્રી ને હું ફોટોગ્રાફર. ઓબેરોય હોટેલ છે એનું ત્રિમાસિક એટલે શું કોને ખબર છે? ત્રિમાસિક એટલે શું? પહેલા તો તમે ભાગ પાડી નાખો. ત્રિ અને માસિક આ બંને વસ્તુનો ભાગ પાડી નાખો. ત્રિ એટલે શું થાય અને માસિક એટલે શું થાય?
તમે કંઈક નામ સાંભળ્યું હોય કે 1 માસ, 2 માસ, 3 માસ. આગળ આપણે આવી જ ગયું છે 100 ટચના સોનામાં. જો તમે ધ્યાનથી સાંભળીને ધ્યાનથી યાદ રાખ્યું હોય તો આગળ 100 ટચના સોનામાં આવી જ ગયું છે. ચલો વિચારો. ત્રિમાસિક એટલે શું? કાલે છે ને આ વર્ડ બધા ફાઇન્ડ આઉટ કરીને આવજો, પછી ઈ વર્ડ આપણે સમજશું. બરાબર? હાલ પૂરતો આપણે એને સ્કીપ કરીએ છીએ. તમે ફાઇન્ડ આઉટ કરીને આવજો. ત્રિમાસિક એટલે શું થાય? તંત્રીને હું ફોટોગ્રાફર. લેખક એમ કે છે એ ત્રિમાસિકની તંત્રી હતી અને હું ત્યાંનો ફોટોગ્રાફર હતો. 8 દિવસના બસ પ્રવાસનો છેલ્લો દિવસ હતો. અમે 8 દિવસથી બસ પ્રવાસ કરતા હતા અને એનો આજનો આ છેલ્લો દિવસ હતો. સાંજે અમે સિડની પહોંચવાના હતા. લેખક એમ કે છે કે સાંજે અમે લોકો જે છે એ સિડની પહોંચવાના હતા. લગભગ 5 વાગે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા મોડું થશે ને મધરાત પહેલા હોટલ ભેગા થઈ જશું. હવે ડ્રાઈવર છે એ રાત્રે કહે છે, જ્યારે તમે કોઈ જગ્યાએ જતા હોય, તમે ટાઈમ મેનેજમેન્ટ કર્યું હોય, બરાબર, પણ હર વખતે એવું પોસિબલ નથી હોતું કે જે ટાઈમ તમે નક્કી કરો છો એ જ ટાઈમે તમે પહોંચી જાઓ. બરાબર? એટલે લેખક જે છે એ કહે છે કે ડ્રાઈવરે પછી કહે છે કે સિડની પહોંચવામાં આપણને મોડું થશે. બરાબર? આગળ પછી કે છે કોકણની ખાણ જેવી ગામઠી હોટલ પાસે બસ ઊભી રહી. કોકણની ખાણ જેવી એટલે કોઈ એક વસ્તુનું નામ છે આ, કે એની ખાણ આપણને હોય એવું લાગે છે અને ત્યાં આગળ બસ ઊભી રહે છે. ગામઠી હોટેલ પાસે બસ તો ઊભી રહી. હવે હોટલ કેવી હતી? તો કે ગામઠી હતી. હવે ગામઠી હોટલ હોય તો આપણને ગામડા જેવું જમવાનું મળે. ડ્રાઈવર અમને જમવાનો રોકડો અડધો કલાક આપ્યો. રોકડો એટલે કે ડ્રાઈવરે કહી દીધું કે અડધી કલાકમાં તમે લોકો છે એ જમીને પહોંચી જજો. બરાબર? એટલે ડ્રાઈવરે તો અડધી કલાક કહી દીધું હતું. હોટલના ડાઇનિંગ રૂમમાં 30 જણ ગોઠવાયા. હોટલ હતી એના ડાઇનિંગ રૂમમાં અમે 30 જણા જે છે એ ઠલવાઈ ગયા. 30 જણા છે એ ગોઠવાઈ ગયા. એમાં અમે 2 અશ્વેત ને પરદેશી હતા. અશ્વેત એટલે તમને ખબર હોય કે ત્યાં આગળ તો લોકો ખૂબ જ વ્હાઈટ હોય અને સારા એવા હોય. બરાબર? તો કે અમે 2 જણા અશ્વેત હતા. એટલે અમે 2 ધોળા નહોતા, બાકી બધા જ લોકો છે એ ખૂબ જ વ્હાઈટ હતા. બરાબર? અને બીજા બધા લોકો તો વિદેશી હતા, પરદેશી હતા. બરાબર? અમે 2 ભારતના હતા. બધાએ પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા અને થોડી વાર જાતે ખાવાનું લાવીને જમવા માંડ્યા. બધાએ પોતાના ઓર્ડર તો લખાવી દીધા અને થોડી વાર થઈ પછી જાતે, આપણે અહીંની જમવું હોય કે ટેબલ ઉપર છે એ પીરસવા આવે, ત્યાં તો બધું અલગ અલગ હોય કે જાતે સેલ્ફ સર્વિસ હોય, એટલે બધા જાતે લાવીને બધા ખાવા લાગ્યા. બરાબર? મેં જોયું કે હોટલના માલિક મને કંઈક જુદી જ રીતે જોતો હતો. હવે મેં જોયું તો કે હોટલનો માલિક જે છે એ મને કંઈક અલગ રીતે જ જોઈ રહ્યો હતો. મારાથી રેવાયું નહીં એટલે ગુસ્સે થઈને હું સોરી,
એ મને કંઈક અલગ રીતે જ જોઈ રહ્યો હતો. મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નહોતો આપતો. હવે મારો નંબર આવ્યો તોય મને ખાવાનું આપતો જ નહોતો. મેં એને 2 વાર તો ટકોર્યો, પણ એને સાંભળ્યું જ ન હોય એવો ડોળ કર્યો. મેં 2 વખત તો એને કીધું, પણ એને એમ થયું કે એને મારું કંઈ સાંભળ્યું જ નહીં. એવો તો એને મારી સાથે ડોળ કર્યો. એટલે મારાથી રહેવાયું નહીં. એટલે હું ગુસ્સે થઈને ત્યાંથી ચાલવા માંડ્યો. મને રહેવાયું નહીં એટલે તો ગુસ્સો કરીને ત્યાંથી ચાલવા લાગ્યો. એણે માણસ મોકલી મને પાછો તેડાવ્યો. એણે માણસ મોકલી અને મને તેડાવ્યો અને કંઈ પૂછ્યું. ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. હવે જો લેખકને શું હોય કે એ તો મને બધાની જેમ સાદા માણસ છે, એમ સાદા માણસની જેમ જ મને સમજતા હશે. એટલે એ શું કરે છે કે ખૂણામાં જે છે એક ટેબલ હોય ત્યાં બેસાડીને પૂછે છે કે તમે તો ભાઈ મારા મોંઘેરા મહેમાન છો, હું કઈ તમને આ રીતે જવા દઉં નહીં, બરાબર? એમ કહી અને ત્યાં બેસાડીને પૂછે છે કે તમે મારા મોંઘેરા મહેમાન છો, બરાબર? હા, એ તો દેખાય જ છે ને. મેં કહ્યું હા, એ તો તમને દેખાતું જ હોય, તો તમને ખબર જ હોય કે ભાઈ હું તમારો મોંઘેરા મહેમાન છીએ અમે, બરાબર? એની વાત કરે છે. મને કંઈ સમજાતું નથી. ત્યારે કહે, મારી હોટલમાં ગાંધી ક્યારે? કે છે મને તો કંઈ સમજાતું જ નથી કે મારી હોટલમાં ગાંધી ક્યારે? હવે સામેવાળો વ્યક્તિ શું સમજી ગયો છે કે આ જે છે એ ગાંધીની વાત કરે છે. સામેવાળો વ્યક્તિ શું સમજ્યો છે કે ગાંધીની વાત કરે છે. હવે પોતે સામેવાળો વ્યક્તિ એમ કે છે કે હું ગાંધી છું એવું સમજીને એ વિચારી લે છે, બરાબર? લેખકને મનમાં શું હોય કે એ તો મને સાદા વ્યક્તિ છે એમ જ માને છે, પણ હકીકતમાં તો શું થાય છે, હોટેલ વાળો છે એને ગાંધીજી સમજી બેસે છે. મને લટકાવી રાખ્યો છે એટલે કહે છે જરા નવરો પડ્યો ત્યારે તમને જમાડું ને. તો લેખક એમ કે છે તે મને શું કામ લટકાવી રાખ્યો છે? તો કે પણ હું નવરો પડું ત્યારે તમને જમાડું ને. તમે તો ગાંધીજી છો એટલે મારે તો તમને મારા હાથે જ જમાડવું પડે. હવે જો વિચારો, લેખકને તો શું થાય છે બિચારાને કે આ તો મને એટલે જમવાનું નથી આપતો કે એને હું કંઈક બીજો જ માણસ લાગુ છું. પણ હકીકતમાં શું થાય છે કે એને તો એ ગાંધીજી લાગે છે. હવે આપણે કલ્પના કરીએ કોઈ દિવસ કે આપણે કોઈ વ્યક્તિ છે આટલું ઉચ્ચ વ્યક્તિના સમજીને આપણી સાથે આવો વ્યવહાર કરે છે, આપણને તો શું લાગે કે આપણને ઇગ્નોર કરે છે, બરાબર? તો એવી જ વાત કંઈક અહીંયા બની છે. ત્યારે કહે મારી હોટલમાં ગાંધી ક્યારે? એટલે હું તો ધન્ય થઈ ગયો છું. મારી હોટલમાં તો ગાંધીજી ક્યારે પધારે? હવે ઘટસ્ફોટ થયો. લેખક કહે છે હવે તો મને પાકી ખબર પડી કે આ શું કામ મને ક્યારનો જમવાનો નહોતો આપતો. ગાંધી ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા. કે ગાંધીજીની ફિલ્મ જોઈ એટલે હોટલનો માલિક છે એ ગાંધીજીનો ફેન એટલે ગાંધીજીનો ચાહક બની ગયો હતો. હું કંઈક બેન કિંગ્સલી જેવો લાગુ છું એટલે એણે મને જાતે પીરસીને જમાડ્યો ને પૈસા ન લીધા. એ શું કે છે કે હું એને બેન કિંગ્સલી જેવો લાગતો હતો. બેન કિંગ્સલી જેવો લાગતો હતો એટલે એને ગાંધીજી સમજી લીધું અને મારા પૈસા ન લીધા, બરાબર? અને જાતે પીરસીને જાતે મને જમાડ્યું. વિચારો હવે કોઈક દિવસ આપણે જો બીજા કોઈ વ્યક્તિ જેવા લાગે તો શું થાય? તો એમ જ થાય ને કે એ વ્યક્તિ જે છે એ આપણને ગાંધીજી જેવા સમજી બેઠે તો પછી એક લેવલે શું થાય કે આપણને એ સારું એવું માન સન્માન આપે, બરાબર?
સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યુયોર્કના ફોટો પાડી રહ્યો હતો. તો બીજો અનુભવ લેખક કહે છે, સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યુયોર્કના ફોટા પાડી રહ્યો હતો. કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાય પુસ્તકોને સામાયિક ફૂટપાથ પર વેચતો હતો. શું કે છે, સિંગાપુર એરલાઇન્સ જ્યારે લેખક પહોંચે છે ત્યારે ન્યુયોર્કના ફોટા પાડતા હતા, ત્યારે કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક નામ છે. કુખ્યાત 8મા એવન્યુ એ એક નામ છે. એના નાકા પાસે એટલે કે એના કોર્નર પાસે એક હબસી અમેરિકન જે છે એ જૂના પુસ્તકો વેચી રહ્યો હતો. ફૂટપાથ પર બેસી અને જૂના પુસ્તકો જે છે એ વેચી રહ્યો હતો. દુકાનદારની આકૃતિને કદ બિહામણા હતા. એટલે કંઈક એને આમ અલગ લાગતું હતું. જે વ્યક્તિ વેચતો હતો ને એટલે એને કંઈક આમ અલગ લાગતું હતું. ફોટાના સંયોજન એટલે કમ્પોઝિશન માટે, એટલે આપણે મિશ્ર કરીએ ને ફોટા, એની વાત કરી છે. માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. એટલે મારે એના ફોટા લેવાતા એટલે એને અમુક જગ્યાએ મારે ઊભો રાખવો પડે તેવી રીતના હતો. હું વિસામણામાં હતો કે મારે એને ખસવાનું કહેવું કે નહીં. એટલે લેખક છે એ વિચારમાં હતા કે શું હું એને ખસવાનું કહી શકું કે કેમ, મારે એને કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ, કે એને ખસવાનું કહેવું કે નહીં, એ સમજશે કે નહીં. આડો ફાટે તો વાત જ સાવ વણસી. એટલે કે જો હું એને ખસવાનું કહીશ અને જો એ ખસ્યો નહીં તો વાત જ સાવ અલગ, અને પાછો મારી ઉપર ગુસ્સો કરશે તો સાવ અલગ, એવું લેખકને લાગતું હતું. આડો ફાટે એટલે કે ઉલટી સીધી વાતો કરવા લાગે અને ખીજાવા લાગે, ગુસ્સે થઈ જાય તો કે મારું તો સાવ ખોટું જ ગણાશે. કોણ જાણે કેમ પણ એ મારી મૂંઝવણ સમજી ગયો. ખબર નહીં કે એને ક્યાંથી ખબર પડી ગઈ કે મારે જે જગ્યા એ ઊભો છે એના ફોટા લેવા છે, બરાબર. એટલે એ સમજી ગયો. મને પૂછે, તમને હું કઈ રીતે મદદ કરી શકું? તો એ પૂછવા લાગ્યો કે હું તમને મદદ કરવા ઈચ્છું છું, હું કઈ રીતે મદદ કરી શકું? મેં એને સમજાવ્યું ને ફોટા પાડી ગયા. હવે એ છે લેખક છે, એને સમજાવ્યું અને પછી લેખકને જે ફોટા પાડવા હતા એ પડી ગયા. કેમેરા બેગના બટન બંધ કરવા કરતા મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? હવે લેખક જ્યારે ફોટા પડી જાય છે પછી પોતાના કેમેરો છે એ બેગમાં મૂકી અને બટન બંધ કરતા હોય છે, ત્યારે એ કરતા લેખક છે એ વ્યક્તિને પ્રશ્ન પૂછે છે કે તને એવું તો કઈ રીતે થયું કે મારે તારા મદદની જરૂર છે? હત્તારીની આ તો પાછી ગાંધી જ બલિહારી. પાછું તરત જ કે જોયું, આ તો ગાંધીની જ બલિહારી. પાછું ગાંધીજીનું આવ્યું. પહેલા માણસને ગાંધીજી જેવા લાગતા હતા, આ માણસને ગાંધીજી જેવા જ લાગે છે. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા અને આ હબસી ગાંધીનો પ્રશંસક હતો. મને કહે, ગાંધી માટે કોણ શું ન કરે? પાછું લેખકને એ જ વ્યક્તિ સામું આવ્યું, બરાબર. કે પહેલા વ્યક્તિ ગાંધીજી સમજે છે, એને સમજાવીને લેખક આવે છે, ત્યાં તો આ વ્યક્તિ પાછો છે એ લેખકને ગાંધીજી છે એવું સમજી બેસે છે, બરાબર. એટલે કે છે કે ભાઈ છેલ્લા વર્ષે તો ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા, તો હું ગાંધીનો પ્રશંસક હતો, બરાબર. એ હબસી છે એ ગાંધીનો પ્રશંસક હતો. એટલે હવે એ છે ગાંધીજીને માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. ઉપર નોંધી ઘટના પછી ન્યુયોર્કની મોટી પંચતારક હોટલમાં મારે એક પ્રશંસક બાય સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. એક પ્રકાશક છે એ સિન્થિયા સાથે
મારે જવાનું હતું. શું કે છે કે એ વાત કરે છે કે બે પ્રસંગ તો થઈ ગયા. ફર્સ્ટ પ્રસંગ કયો બન્યો? તો પહેલો પ્રસંગ કયો થયો? લેખક પહેલો પ્રસંગ કોને સમજે છે? કે જ્યારે એ ત્યાં આગળ ગામઠી હોટલમાં ઉતરે છે, બરાબર? સિડની જતા હોય છે અને ગામઠી હોટલમાં પહોંચે છે ત્યારે ત્યાંના જે હોટલ માલિક છે એ લેખકને ગાંધીજી સમજી બેસે છે, બરાબર? એક પ્રસંગ ત્યાંનો. બીજો પ્રસંગ ક્યાંનો? કે એ જે છે એ બીજો પ્રસંગ કયો છે? તો કે એ સિંગાપુરની એરલાઇન્સ એટલે કે સિંગાપુરના એરલાઇન્સ એટલે એરપોર્ટ પર જ્યારે છે ત્યારે કોઈ એક વ્યક્તિ ત્યાં આગળ સામાયિક પત્રો વેચતો હોય છે. એ સામાયિક પત્ર વહેંચે છે અને એની જે વાત સાંભળે છે એના ઉપરથી પણ લાગે છે કે એ લેખકને શું સમજે છે? તો કે ગાંધીજી સમજે છે, બરાબર? બીજું હવે ત્રીજો ક્યાં અનુભવ થાય છે? ત્રીજો અનુભવ લેખકને ન્યુયોર્કની પંચતારક હોટલમાં થાય છે. એક પ્રકાશક બાય સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. લેખકને લંચ મીટિંગ હતી. જો આખો લેસન જે છે એ આઉટ ઓફ ઇન્ડિયાનો છે, એટલે અમુક શબ્દો તમને નામ છે વ્યક્તિના, અમુક શબ્દ એવા છે કે જે ઇંગ્લિશ લેંગ્વેજમાં યુઝ થયા છે, બરાબર? કારણ કે લેખક જ્યારે બહાર પ્રવાસમાં મીન્સ કે ફોટોગ્રાફી માટે જાય છે ત્યારે સિંગાપુર છે, ન્યુયોર્ક છે, ઓસ્ટ્રેલિયા છે, એ બધી જગ્યાએ જાય છે એટલે તમને શબ્દ પણ એવા તમને અહીંયા આગળ આવશે, બરાબર? એટલે થોડા ઇંગ્લિશ વર્ડ પણ યુઝ થતા હશે, નામ પણ એવા થોડા ઇંગ્લિશ જેવા હશે, બરાબર? અમે બંને મનોમન 1.5 કલાક ફાળવેલો. એટલે મેં બંને એવું વિચારેલું કે ભાઈ અમે વધીને 1 થી 1.25 કલાક સુધીમાં અમારી મીટિંગ પતાવી દઈશું. પણ વાતમાં 2.5 કલાક નીકળી ગયા કે અમે બે એટલા વાતમાં મશગુલ થઈ ગયા કે અમારે બંનેને વાત કરતા કરતા 2 કલાક ને 30 મિનિટ જેટલો ટાઈમ નીકળી ગયો. એક પછી એક વાનગી આવતી ગઈ પણ પેટ સુધી માંડ 2-3 મોટા ચમચા પહોંચ્યા હશે. કે એક પછી એક વાનગીઓ આવતી જાય છે એટલે કે જમવાનું આવતું જાય છે, પણ અમે બે વાતમાં જ એટલા મશગુલ હતા કે માંડ અમારે 2-3 ચમચી અમે ખાધું હશે. સિન્થિયા કહે, મારે એક બીજી મીટિંગ છે એટલે મારતી ટેક્સીએ જવું પડશે. સિન્થિયા જે લેડી છે એ કહે છે કે મારે બીજી પણ મીટિંગ છે એટલે મારે ઝડપથી ત્યાં પહોંચવું પડશે. મેં કહ્યું, મને કકડીને ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઇટાલિયન કોફી કેપેચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ. શું કે છે કે ગાજરની કેક, ઇટાલિયન કોફી અને કાપુચીનો, અને જે વસ્તુ મંગાવી છે એ વસ્તુ જે છે એ બધી પૂરી થશે પછી હું ઊભો થઈશ. લેખકને તો ખૂબ જ ભૂખ લાગી હોય છે. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણીયાઓનો મેળ જામી ગયો. જેવી સિન્થિયા ઊભી થાય છે અને બિલ પેમેન્ટ કરે છે અને નીકળે છે, એટલી જ વારમાં મારી આજુબાજુ ઘણી બધી લેડી છે પીરસવા વાળી, એ બધી છોકરીઓ છે, એ બધી વેઇટર્સ છે, આવીને ઊભી રહી જાય છે. મને થયું નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ ને મારે જરા ઉતાવળ કરવી જોઈએ. શું કે છે કે મને એવું થયું શું કે છે કે એક પીરસયાણી છે એ બધી ભેગી થઈ જાય છે અને મને એવું લાગે છે કે નક્કી આ કોઈકનું જ ટેબલ લાગે છે, કે મારું ટેબલ લાગતું નથી, બરાબર? ત્યાં એક અશ્વેત પરેશાણીએ બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યું. એક અશ્વેત એટલે આપણે જો એવું હોય કે બહારની જે વ્યક્તિ હોય ને અને ઇન્ડિયાની અને ઇન્ડિયા બહારની એ બે વ્યક્તિના જે એક્સપ્રેશન છે, એનું બોડી લેંગ્વેજ છે, એનું જે કહેવાય ને અપીરિયન્સ, એ બધા ઉપરથી ખબર પડી જાય કે એ વ્યક્તિ ઇન્ડિયાની છે, ઇન્ડિયા બહારની છે. આપણે નોર્મલી જોતા હોઈએ છીએ કે આપણે કોઈ વ્યક્તિને અલગ તારવવા હોય તો એની સ્પીચ છે, એનો જે દેખાવ છે, એનું જેસ્ચર પોસ્ચર, એનાથી આપણે ડિસાઈડ કરતા હોઈએ છીએ.
તો લેખકને પણ અહીંયા એવું જ થયું કે એક અશ્વેત પીરસિયાણી છે એ બંગાળી માનીને એને બાજુમાં બોલાવ્યો અને કહ્યું, કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીઓમાં એને પૂછ્યું કે આ બધો જમેલો શાનો છે? હવે એ લેડીને પૂછે છે, કોલકાતામાં રહેતા હોય ને એટલે મારવાડી હિન્દીમાં લેખકે પૂછ્યું કે આ બધું શું છે? એ બાંગ્લાદેશની મુસલમાન નીકળ્યો. એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. હવે એ વેઇટર હતો એને બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા માટે તમારી સેવા કરવા બધા ભેગા થઈ ગયા. અહીંયા પણ પાછું ગાંધીનું જ આવ્યું કે બધાને એવું છે કે તમે ગાંધીજી જેવા લાગો છો એટલે બધા લોકો તમારી સેવા કરવા માટે અહીંયા પહોંચી ગયા છે. એકે હસ્તાક્ષર માંગ્યા. મેં કહ્યું, બાય ગોડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી, છતાં તને અશ્વિન મહેતા ચિતરી આપવામાં મને વાંધો નથી. શું કે છે? એને સમજાવ્યું કે હું ગાંધી નથી, બેન કિંગ્સલી પણ નથી, હું અશ્વિન મહેતા છું. મને અશ્વિન મહેતા લખી દેવામાં તને કશો જ વાંધો નથી. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે પણ થયા હશે અને છતાં લેખક એવું કે છે ને, એવું માને છે કે ગાંધી ફિલ્મ આવી હતી એને તો જતા રહ્યાને 10-12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ એના ચાહકો છે એ આટલા બધા હજી છે અને હજી પણ રહેશે. એવી વાત જે છે એ લેખક અહીંયા આગળ કરે છે. બાકીની જે છે માનવી મનની ગંગાજમની એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બરાબર? હવે આપણે અહીંયા આગળ પેલી ગાંધીની બલિહારી સ્ટડી કર્યું. બરાબર? પહેલો ભાગ જે છે એ છે ગાંધીની બલિહારી. એને આપણે સ્ટડી કર્યું. એની અંદર લેખકને 3 અનુભવો થયા. પહેલો અનુભવ કયો છે? ચલો, પહેલો અનુભવ કયો? ચલો ઝડપથી આન્સર આપો. પહેલો અનુભવ કયો લેખકને થયો? આપણે હમણાં જ રિવાઇઝ કર્યું. અનુભવ કયો થયો લેખકને?